નમસ્કાર સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે વરુથીની એકાદશી, જે આવે છે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં અને આ વખતે આવી રહી છે 4 મે 2024 અને શનિવારના દિવસે વરુથીની એકાદશી વ્રતનો ઉપવાસ રાખવામાં આવશે। તો મિત્રો, આ વ્રતનો શું છે મહિમા અને આ વ્રતની કથા આપણે જાણીએ। તો મિત્રો, બધા વિડીયોને પૂરો જુઓ અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દો। સાથે સાથે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિકને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આવો આપણે જાણીએ વરુથીની એકાદશી। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં, હિન્દુ શાસ્ત્રોમાં એકાદશીનું મહત્વ ખૂબ જ છે। દરેક એકાદશીનું મહત્વ એટલું જ કહેલું છે। તો વરુથીની એકાદશીના વ્રતની હંમેશા સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ કરવાવાળું કહ્યું છે। જે ફળ 10,000 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે, એ જ ફળ આ વરુથીની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે। ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ ગણ્યું છે। ભૂમિદાન એના કરતાં પણ શ્રેષ્ઠ છે અને ભૂમિદાન કરતાં પણ વધારે મહત્વ તલદાનનું છે। તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્નદાન છે, કારણ કે દેવતા, પિતૃઓ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે। વિદ્વાન પુરુષોએ કન્યાદાન પણ આ દાન સમાન જ બતાવ્યું છે। ગાયનું દાન કન્યાદાન તુલ્ય જ છે। આ સાક્ષાત ભગવાનનું કથન છે અને આ બધા દાનોથી પણ મોટું દાન વિદ્યાદાન છે। મનુષ્યો વરુથીની એકાદશીનું વ્રત કરી અને વિદ્યાદાનનું ફળ પ્રાપ્ત કરે છે। જે લોકો પાપથી મોહિત થઈ અને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે, તેઓ પુણ્યનો ક્ષય કરી અને નરક યાતના ભોગવે છે। આથી સર્વ પ્રકારના પ્રયત્ન કરીને કન્યા ધનથી બચવું જોઈએ। એને પોતાના કામમાં ન લેવું જોઈએ। જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી વિભૂષિત કરી અને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે, એમના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે। વરુથીની એકાદશી કરીને પણ મનુષ્યને એના જેવું જ પુણ્ય પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આ હતું મહત્વ। હવે આપણે જાણીએ વરુથીની એકાદશીની વ્રત કથા। પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માંધાતા નામનો રાજા રાજ્ય કરતો હતો। રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચારવાળો હતો। એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતો, ત્યારે એક જંગલી રીંછ આવ્યો અને રાજાના પગ ચાવવા લાગ્યો। રાજા ગભરાયા નહીં, પરંતુ પોતાની તપસ્યામાં લીન રહ્યા। થોડી વાર પછી પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચી અને એક જંગલમાં લઈ ગયું। થોડી વાર પછી પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચી અને એક જંગલમાં લઈ ગયું। હવે રાજા ગભરાઈ ગયા, પણ તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા। રાજાની પુકાર સાંભળી અને ભક્ત વત્સલ ભગવાન શ્રી વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે ચક્ર દ્વારા રીંછને મારી નાખ્યો। રાજાનો પગ રીંછ ખાઈ ચૂક્યો હતો, જેનાથી રાજા ખૂબ જ ઉદાસ થયા। જેને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે વત્સ, દુઃખી ન થઈશ, તું મથુરા જા અને ત્યાં વરુથીની એકાદશીનું વ્રત કરી અને મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા કરજે। તેના પ્રભાવથી તું ફરીથી સુદૃઢ અંગવાળો થઈ જઈશ। આ રીતે તારો પગ ખાધો છે એ તારા પૂર્વજન્મના અપરાધ હતો। ભગવાનની આજ્ઞા માની રાજાએ મથુરા જઈ અને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું, જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગવાળા થઈ ગયા। તો મિત્રો, આ હતી વરુથીની એકાદશી વ્રતની કથા। તો મને આશા છે કે બધાને જરૂરથી પસંદ આવી હશે। અને મિત્રો, કાલે પાછા આપણે મળીએ નવી વાતો સાથે। ત્યાં સુધી બધાને વરુથીની એકાદશી વ્રતની ખૂબ ખૂબ શુભકામના। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। ભારત માતાની જય।